વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં ખૂબ જ વધારો થયો છે અને સાયબર ક્રાઇમના ગઠિયાઓ મોબાઈલ ફોન પર વિવિધ લોભામણી વાતો અને જાહેરાતો દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે અને યુવાઓ સહિત શિક્ષણ વર્ગ પણ તેનો ભોગ બનતા હોય છે। તો ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમનું આયોજન કરાય છે કે જેના અનુસંધાને જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોલેજ સંચાલકો અને તાલુકા પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું કે જેમાં પોલીસ મથકના PASI VA પરમાર તેઓની પોલીસ ટીમ દ્વારા હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે અને તેનાથી બચવાના ઉપાય અને સાયબર ક્રાઇમ થાય તો ઇમરજન્સીમાં પોલીસ વિભાગના સાયબર ક્રાઇમના કયા નંબર પર જાણ કરી ફરિયાદ કરવાની તે સમજ આપવામાં આવી હતી। આજ રોજ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં સાવલી પોલીસ સ્ટેશન PSI શ્રી દ્વારા સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અમારી કોલેજમાં કરવામાં આવેલું હતું। એજ્યુકેટેડ જે છે તે લોકો સાયબર ફ્રોડ વધારે પડતા થઈ રહ્યા છે તેને લગતો આ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। PSI દ્વારા સારી એવી સમજણ છોકરાને આપવામાં આવી છે અને આ ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે બાબતની માહિતી તેઓએ આપેલી છે વિદ્યાર્થીઓને। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।